પૂજા કરવી. માતા બહેનો, અહીંથી કથાની શરૂઆત થાય. કાલે સુધી ધ્યાનથી સાંભળજો. અને ત્યારે ગવાયું કે 5 વસ્તુ કરે મારા મહાદેવને બહુ પ્રિય લાગે છે. યોમ ભક્ત, બોલો યોમ ભક્ત શિવ પ્રિય. મહાદેવને પ્રિય લાગવા માટે 5 ઉપાયો. ભગવાન શિવના ચરણોમાં સમર્પિત બનવા માટે 5 ઉપાયો. પહેલું કીધું, વ્યાસ કહે કે જે વ્યક્તિ, જે મનુષ્ય, જે જીવ દરરોજ શિવલિંગના દર્શન કરે ને એ મારા મહાદેવને ખૂબ પ્યારો લાગે છે. મારી માતા બહેનો યાદ રાખજો. દરરોજ શિવાલય જાય, દરરોજ મહાદેવનું નામ લે. નિત્ય શિવ પૂજા અતિશય પ્રિય મહાદેવ દૂજા. મહાદેવને પ્રિય છે, અતિશય પ્રિય છે. મને કોઈ પૂછે કે બાપુ અમારાથી મહાદેવની પૂજા નથી, તન નથી, મન નથી, ધન, તો મહાદેવની પૂજા કેવી રીતે કરવી? સાહેબ, કઈ 3માંથી કઈ ન હોય, ખાલી શિવાલયમાં જઈને 2 હાથ જોડશો ને તો પણ મારો મહાદેવ તમારા પર ખૂબ રાજી રહેશે. મારી માતા બહેનો, નિત્ય શિવાલય. યોમ ભક્ત શિવ પ્રિય, જે દરરોજ શિવના દર્શન કરે, દરરોજ લિંગના દર્શન કરે એ મારા મહાદેવને બહુ વાલો લાગે. હર જીવ શિવ કો પ્યારા लगता है. हर जीव नित्य नित्य एवरी डे महादेव शिवालय में जवानुं.